हेलो फ्रेंड, जय माताजी। आज हूँ तमने नाना बेबी माटे मस्त नानी नानी लेखी बनावते शीखवाडवानी छूं। तो चलो आपणे आ कापड़ लई लीधुं छे, कॉटन कापड़ छे ने कॉटन कापड़मांथी आपणे आवी रीते लेखी बनाववानी छे। तो चलो हवे आ हूँ तमने बतावुं एवी रीते तमारे कापड़ने फोल्ड करवानुं अने पछी आनी आपणे लेखी बनावीशुं। देखो तो आपणे आवी रीते कापड़ने लई लीधुं छे, पछी आपणे आवी रीते फोल्ड करवानुं छे। ने આવી રીતે ફોલ્ડ કરી અને પછી આપણે એનું માપ ચેક કરીશું। આનું માપ 12 લંબાઈ છે, તો આપણે 12 લંબાઈની લેખી બનાવીશું। ચલો તો આપણે આ લેખીનું કાપડ આપણે આવી રીતે કરી દીધું। હવે એને માપ ચેક કરીશું। તો આપણી લંબાઈ 12 છે, તો હવે 12માંથી આપણે અહીંયા 12.5 છે, તો 12.5માંથી અડધો ઇંચ અહીંયા પટ્ટી વળશે। આટલી અડધો ઇંચની પટ્ટી વળશે એટલે 12 રહેશે। 12માંથી 1 ઇંચની પટ્ટી આપણે ઉપર આપણે આવું ઇલાસ્ટિક લગાવવાનું છે। તો આવી રીતે 1 ઇંચનું ઇલાસ્ટિક લગાવશો એટલે આપણી 11ની લેખી થશે। તો નાનું બેબી પહેરી શકે એવી લેખી હું બનાવું છું। તો તમારે આવી રીતે મોટી લેખી બનાવવી હોય તો આવી રીતે જ બનાવવાની। તો ચલો આપણે કેવી રીતે બનાવશું લેખી। તો આપણે મોરીનો ભાગ 5 ઇંચનો રાખીશું અને અહીંથી कमर के राखीशू। पहला तो આપણે આવી રીતે વ્યવસ્થિત કપડું સરખું કરી દેવાનું। કમરમાંથી આપણે 7 રાખીશું। લંગોટમાંથી આપણે 6 ઇંચ રાખીશું। નાનું બેબી છે એટલે 6 ઇંચ રાખવાનું। મોટી બનાવવી હોય તો આપણે 8 ઇંચ રાખવાનું। એના કરતાં મોટી બી લેન્થવાળી હોય તો 9 ઇંચ રાખવાનું। આપણે 6 ઇંચ રાખીશું અને પછી આપણે આવી રીતે ડ્રો કરી દઈશું। चलो तो આપણે નાના બેબીની લેખી ડ્રો કરી દીધું છે અને હું તમને કટિંગ કરી બતાવું। તો આપણે આવી રીતે લેખીને કટિંગ કરવાની છે। આવી રીતે લેવાની। અહીંથી આવી રીતે લેવાનું। એકદમ સ્ટ્રેટ નથી લેવાનું, આવી રીતે લેવાનું અને અહીંથી આમ કરી અને પછી અહીંથી આપણે આવી રીતે કરવાની છે। તો આપણી લેખી કટિંગ રેડી છે। તો હું તમને बताऊँ। चलो तो આપણે આવી રીતે લેખી કરી દીધી। પછી આપણે તમારે સીવવી હોય ને આ લેખી તો અહીંથી આટલી આટલી પટ્ટી વાળી દેવાની। અહીંયા નાની નાની પટ્ટી વાળવાની। પટ્ટી વાળીને પછી અહીંથી તમારે આવી રીતે સીધો દોરો મારવાનો। દોરો મારી અને પછી અહીંયા બંનેને જોઈન્ટ કરવાનું। એ બી હું તમને શીખવાડીશ। નેક્સ્ટ વિડીયોમાં લેખી સીવતા બી શીખવાડીશ। અને પછી આપણે ત્યાંથી આવી રીતે સીવાઈ જાય ને પછી અહીંયા આપણી કમર પ્રમાણે જેટલું ઇલાસ્ટિક હોય એટલું ઇલાસ્ટિક લગાવવાનું। આવી રીતે અહીંયા ઇલાસ્ટિક લગાવવાનું। તો ચલો આપણી લેખી કટિંગ રેડી છે। તો આવા મારા નવા વિડીયો જોવા હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય ફ્રેન્ડ્સ।